સુરતના ગોરાટ વિસ્તારમાં હનુમાન ચાલીસાના પાઠ ચાલી રહ્યા હતા. વિરોધ થયો અને એ પણ કોની સામે? તો ભાજપના નેતાઓ સામે. અડાજણ વિસ્તારમાં જ્યારે ભાજપના નેતાઓ અને ઉમેદવાર હર્ષ મહેતા ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા ત્યારે વર્ષોથી મંદિર સંબંધિત મુદ્દે અસંતોષ ધરાવતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો. ભાજપ ગો બેકના નારાઓ સાથે વિરોધ શરૂ થયો અને સોસાયટીમાં પ્રવેશ રોકવાના પ્રયાસો વચ્ચે વાત બોલાચાલીથી આગળ વધી ધક્કા મૂકી અને અથડામણ સુધી પહોંચી ગઈ. મહિલાઓએ આક્ષેપ કર્યો કે તેમના સાથે અભદ્ર વર્તન થયું. ધક્કામુક્કીમાં કપડાં પણ ફાટી ગયા. જ્યારે બીજી તરફ ભાજપના નેતાઓએ પણ પોતે ઈજાગ્રસ્ત થયા હોવાનું જણાવ્યું છે. એક બાજુ જય શ્રી રામના નારા તો બીજી બાજુ ભાજપ ગો બેકના નારા. ઘટના બાદ પોલીસ પહોંચી અને પરિસ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો, છતાં લોકોનો આક્રોશ શાંત થયો નહીં.